જય માતાજી। શાસ્ત્રમાં દેવી લક્ષ્મીને તુલસીનું સ્વરૂપ માનવામાં આવે છે, જેના વગર ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી ગણાય છે। જો તમે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા લાવવા માંગો છો તો તુલસીના પાન તોડતા સમયે ખાસ નિયમોનું પાલન કરવું। તો કયા છે નિયમો, ચાલો જાણીએ। એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને આ વિડીયોને શેર, ફોલો જરૂરથી કરજો। ખાસ યાદ રાખવું કે ક્યારે પણ તુલસીના પાનને નાહ્યા વગર ન તોડવા, તેમજ રવિવાર, મંગળવાર અને એકાદશીની તિથિ મુજબ તુલસીના પાન ન તોડવા, તેમજ તેને જળ અર્પણ ન કરવું અને આ પવિત્ર તુલસીને ઘરના ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવું અત્યંત શુભ ફળ આપે છે। અને હંમેશા સંધ્યા સમયે તુલસીના ક્યારામાં ચોખા ઘીનો દીવો કરવો અને તુલસીના પાન 11 દિવસ સુધી વાસી નથી ગણાતા, એટલા માટે રોજ તુલસીના પાન તોડવા કરતાં તમે એક સાથે તોડીને રાખી શકો છો। આ નાના પણ મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું, જે તમને નારાયણ અને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ આપી શકે છે અને તમારા ઘરમાં ધન ધાન્યની ક્યારેય અછત નથી આવવા દેતા। જય માતાજી।